ચાલો ભાઈ, લાસ્ટ ટાઈમ આપણે સ્ટીરિયોજેનિક સેન્ટર અને એની ઉપરથી બધી કેલ્ક્યુલેશન્સ આપણે લર્ન કરતા હતા. તો આની અંદર તમારે લોકોએ સ્ટીરિયોજેનિક સેન્ટર એટલે શું સમજવાનું છે, ડબલ બોન્ડ અથવા તો રિંગ અથવા તો કાયરલ સેન્ટર. કાયરલ સેન્ટર શું છે એ પછી બતાવું છું. એક બીજી પણ ચોખવટ કરી દઉં. આ ડબલ બોન્ડ અથવા તો રિંગ છે ને એ ખરેખર સ્ટીરિયોજેનિક સેન્ટર નો કહેવાય. સ્ટીરિયોજેનિક સેન્ટર મસ્ટ બી એન એટમ. સ્ટીરિયોજેનિક સેન્ટર એટમ હોવો જોઈએ, જેમ કે કાર્બન, નાઇટ્રોજન, એવી રીતે. પણ આ તો મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ છે, એટલે તમે આવી રીતે લઈ શકો છો, કોઈ ઇશ્યુ નથી. આની અંદર બે ટાઈપની સિસ્ટમ તમે જોશો કે સિસ્ટમ સિમિલર એન્ડ વાળી છે કે અલગ ડિફરન્ટ એન્ડ વાળી છે. જેમ કે આને તમે છે એ જુઓ તો અહીંથી નંબરિંગ કરો તો 1 2 3 અને 4 બ્યુટ ટુ ઇન. ચલો લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ કરો, 1 2 3 4 સિમિલર એન્ડ કહેવાય. બે બાજુ તમે જુઓ મિથાઇલ અને મિથાઇલ જ છે. જ્યારે આમાં અલગ અલગ નામ થઈ જાય, એક બાજુ બીઆર તો બીજી બાજુ સીએલ. ડિફરન્ટ એન્ડ વાળી સિસ્ટમ કહેવાય. તમારે લોકોએ છે એ પેલા એ ચેક કરી લેવાનું કે આની અંદર છે એ ડિફરન્ટ એન્ડ વાળી સિસ્ટમ છે કે સિમિલર એન્ડ વાળી સિસ્ટમ છે. બે એક થી નેમિંગ કરી જોવાનું એટલે ઓટોમેટિક આઈડિયા આવી જશે. નંબર લોકેન્ડ્સ ડિફરન્ટ આવતા હોય, આઈયુપીએસી નામ ડિફરન્ટ બની જતા હોય તો એ ડિફરન્ટ સિસ્ટમ થઈ ગઈ કહેવાય. બે ટાઈપના રૂલ છે. એક તો મેં તમને કીધું હતું ડિસિમિલર એન્ડ માટે 2:n. મોસ્ટ ઓફ ધ ટાઈમ 99.99 તમને છે યાદ પૂછશે 2:n, અને આ ફોર્મ્યુલા તમે લોકો યાદ રાખશો. ઓછા એવા કેસ છે કે જેની અંદર તમને પૂછી શકે કે સિમિલર એન્ડ હોય. સિમિલર એન્ડ હોય તો હવે પછી ફર્ધર પાછા બે કેસ બની શકે. એન એટલે કે સ્ટીરિયોજેનિક સેન્ટર એકી સંખ્યામાં છે કે બેકી સંખ્યામાં. જેમ કે આની અંદર જો ભાઈ CH3 CH ડબલ બોન્ડ CH 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 CH3. તો સાહેબ આ ડબલ બોન્ડમાં પણ જીઆઈ થઈ શકે, અહીંયા પણ જીઆઈ થઈ શકે. આમાં સ્ટીરિયોજેનિક સેન્ટર બે એટલે કે ઈવન છે, અને બે બાજુ મિથાઇલ મિથાઇલ છે, સિમિલર એન્ડ છે. તો મારે શું કરવું પડે? જનરલ ફોર્મ્યુલા છે 2:n-1 અને p:(n-1). p એટલે શું લેવાનું? p એટલે તમારે લેવાનું n/2. બેકી સંખ્યા હોય ને તો ડાયરેક્ટ સીધું ડિવાઈડ થઈ જાય. જો સીધું ડિવાઈડ થઈ જશે એટલે 2:n-1 n/2 હોલ -1. બરાબર છે? આવી રીતે તમારે ફોર્મ્યુલા લેવાનું. પણ માનો કે તમને છે અહીંયા આગળ 3 આપેલા હોય તો હજી એક વધારી દઉં, CH ડબલ બોન્ડ CH અને CH3. હવે તો આ એકી સંખ્યાની અંદર થઈ ગયા. તો આવા કેસની અંદર તમે સીધું n/2 નો કરી શકો. અહીંયા તમે કેમ 3/2 થોડા કરવાના? પોસિબલ જ નથી. 3/2 તો કેમ તમે કરો? તો જ્યારે પણ તમને છે એ એકી સંખ્યાની અંદર મળે તો પછી તમારે અહીંયા આગળ કરવાનું n-1 આખું ડિવાઈડ બાય 2. આવું કરવું પડશે. અહીંયા ડાયરેક્ટ n/2 થઈ જશે. આની અંદર n-1 ડિવાઈડ બાય 2 કરવું પડશે. ફોર્મ્યુલા અહીંયા આગળ બધા મેં લખેલા છે, પણ મેં તમને કીધું એમ જનરલી આમાંથી ક્વેશ્ચન આવતા નથી. આપણે પ્રેક્ટિસના પોઈન્ટ ઓફ વ્યૂ એકાદ બે કરી લેશું. બરાબર છે? પણ આ બેસિક ફોર્મ્યુલા બધા મેં લખી દીધા છે. તમારે મેઇનલી આની સાથે કામ પાડવાનું આવશે, આ સ્ટ્રક્ચર. ચલો જુઓ, આની અંદર કોઈ સ્ટીરિયોજેનિક સેન્ટર દેખાય છે તો કે હા, આ 8 મેમ્બર રિંગ છે, એની અંદરનો આ પાઈ બોન્ડ સીસ અને ટ્રાન્સ રિંગ આપે. પોસિબલ છે. હવે એક જ છે અહીંયા આગળ, બરાબર? આપણને એક જ મળે છે તો 2 મળશે, 2:1. gi is equal to 2:1. ચલો 2:1 એટલે કેટલા થઈ જશે? 2. એક સીસ મળે ને એક ટ્રાન્સ. આની અંદર છે આવી જાવ. આની અંદર ચલો ન તો આ છે ન તો આ છે. કેમ? તો કે sp2 ઉપર છે. કોઈ જગ્યાએ સ્ટીરિયોજેનિક સેન્ટર જ નથી. સ્ટીરિયોજેનિક સેન્ટર n is equal to 0. n is equal to 0 છે અહીંયા આગળ. તો આપણે છે એ gi ફાઇન્ડ આઉટ કરો. gi is equal to 2:0. that means 1. આ તમને એક જ મળે, આમાં બીજું કોઈ અસ્તિત્વ જ ન ધરાવે. ચલો આની અંદર લેવા જાવ તો અહીંયા એક તમને સીસ ટ્રાન્સ વાળું મળી જશે. અચ્છા, આ આખી રિંગ છે ને પ્રોપર જુઓ. આ એવું બની શકે ને મિથાઇલ ને ગ્રુપ 2 બહાર આવે, એક અંદર જાય. તો આ રિંગ છે એ સ્ટીરિયોજેનિક સેન્ટર છે. તો સાહેબ gi is equal to 2:2 અને 2:2 એટલે કેટલા થઈ જશે? 4. તો આમાં 4 પોસિબલ છે. અહીંયા જોઈ લો, આ તો 10 મેમ્બર રિંગ થઈ. 10 મેમ્બર રિંગ પોતે એટલે કે આ બે બોન્ડ ને જુઓ પ્રોપર.
અંદર ને બહારની સાઈડ આવશે. 10 મેમ્બર રિંગ ની અંદરનો બોન્ડ પણ GI શો કરી શકે. તો અહીંયા આગળ GI ઇઝ ઇક્વલ ટુ 2 ધેટ ઇઝ 4 મળશે. આને ચેક કરો ભાઈ, આ તો નહીં કરી શકે, પણ આ રિંગ ને લીધે થઈને તો થાય ને. આને આટલી સિસ્ટમ ને જુઓ તમે, આ અંદર બાર થઈ શકશે. તો GI ઇઝ ઇક્વલ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 2. આની અંદર ચલો આ તો રિંગ ની અંદર નો બોન્ડ કરી શકે. આને જુઓ ભાઈ, આ અંદર બાર થઈ શકે, પોસિબલ છે. અહીંયા થઈ શકે, પોસિબલ છે. બરાબર છે. બધી જ પોસિબિલિટી છે એને આપણે ધ્યાનમાં લીધી. તો અહીંયા આગળ આપણને કેટલા મળે છે? GI ઇઝ ઇક્વલ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 8. કેટલાક અહીંયા આગળ તમને આપ્યા છે, તમે લોકો આન્સર આપશો. ચલો પેલું મોરબી સેન્ટર. બોલો કેટલા બનશે GI? એક કે છે, બે કે છે. પોરબંદર સેન્ટર અહીંયા આગળ છે એ જુઓ, આ રિંગ જે છે, આને બેને ફોકસ કરો, આ બેને કાર્બન ને. એક અંદર એક બાર એવું થઈ શકે ને, એક અંદર એક બાર એવી રીતે પોસિબલ છે. તો આ બે કાર્બન ને ફોકસ કરશો તો આઈડિયા આવી જશે. બરાબર છે. અને આની અંદર એક રિંગ છે આખી, એટલે આ એક રિંગ આખી થઈ. એક રિંગ જે છે એને અનુસંધાનમાં એક બાર એક અંદર એવું પોસિબલ બનશે. તો GI ઇઝ ઇક્વલ ટુ 2 એટલે કે 2 બનશે. આની અંદર જો આ તો sp2 કાર્બન ઉપર આવી ગયો, એટલે રિંગ તો નહીં કરી શકે. હવે રિંગ ની પ્રાયોરિટી ગઈ, પણ અહીંયા આગળ એક જરૂર છે. તો ફરીથી GI ઇઝ ઇક્વલ ટુ 2 એટલે કે 2. આમાં ચેક કરો, આ રિંગ GI કરશે તો કે સાહેબ કરશે. અચ્છા, આ સિસ્ટમ કઈ છે? અહીંથી અહીં સુધીની જો 1 2 3 3 પાઈ બોન્ડ કરી શકે. એક અહીંયા પાઈ બોન્ડ છે, કરી શકે. ટોટલ કેટલા થઈ ગયા સ્ટીરિયોજેનિક સેન્ટર? 3. તો GI ઇઝ ઇક્વલ ટુ 2 એટલે કે 8 બનશે. પ્રોપર ચેક કરવાનું ભાઈ. રાજકોટ ગુરુકુળ n બરાબર 4. ચલો આ GI કરી શકે, કરી શકે. બરાબર. અહીંયા આગળ અહીંથી એટલી સિસ્ટમ છે એ જોઈ લો, આ પણ કરી શકશે. આ 8 મેમ્બર રિંગ ની અંદર નો બોન્ડ કરી શકે. અને આને બોન્ડ ને પ્રોપર જો, એક અંદર એક બાર એવું થઈ શકે ને. તો ટોટલ આપણને 1 2 3 ને 4, GI ઇઝ ઇક્વલ ટુ 2 એટલે કેટલા થઈ જશે? 16. આટલા મળશે. આવી રીતે જોવાનું, ચેક કરવાનું. આને જુઓ, ચલો અહીંયા આગળ છે આ બે માં, આ તો બે પાઈ બોન્ડ આવ્યા, GI નો થાય, ગયું. અહીંયા આગળ છે એ ચેક કરો સાહેબ, આની અંદર GI થશે. આ બોન્ડ બે એકબીજાની સાથે GI કરી શકે કે નહીં? તો કે હા. તો એક આ સેન્ટર. અચ્છા, આ બોન્ડ એકબીજાની સાથે GI કરી શકે? તો કે હા. તો અહીંયા આગળ પછી અહીંયા આગળ જો, આ પાઈ બોન્ડ GI કરી શકે. તો અહીંયા આગળ પણ GI ઇઝ ઇક્વલ ટુ 2 16 આવશે. કેલ્ક્યુલેશન ઈઝી છે, સેન્ટર ગોતતા આવડવા જોઈએ ભાઈ. સેન્ટર નહીં ગોતી શકો તો પ્રોબ્લેમ થશે. હવે આ પેલા આવ્યા ઓડ ઇવન નંબર વાળા, ડિસિમિલર એન્ડ છે, ડિસિમિલર. આમાં જો તો એક સાઈડ મિથાઇલ છે અને આ સાઈડ શું આવી ગયું? ઇથાઇલ. ડિસિમિલર એન્ડ. અહીંયા આગળ ડિસિમિલર એન્ડ છે, સિમિલર એન્ડ નથી. સિમિલર એન્ડ હોય તો ફોર્મ્યુલા કયું એપ્લાય થશે? જોજો બરાબર. આ તો ડિસિમિલર એન્ડ છે, અને ડિસિમિલર એન્ડ છે એટલે ફોર્મ્યુલા મારી પાસે આવશે GI ઇઝ ઇક્વલ ટુ 2n. તો અહીંયા 2 ઇઝ ઇક્વલ ટુ 4. આના તમે લોકોએ બનાવ્યા છે પેલા. આના આપણે બનાવ્યા છે 4. કયા કયા બોલો? સીસ અને સીસ, પછી એક સીસ અને ટ્રાન્સ, પછી
ટ્રાન્સ અને સીસ, નેક્સ્ટ ટ્રાન્સ અને ટ્રાન્સ, 4 બની ગયા જો. હવે આને ચેક કરો ભાઈ, અહીંયા મિથાઇલ, સિમિલર એન્ડ, સિમિલર એન્ડ, 4 નહીં બને, હવે 3 જ બનશે, 4 નહીં બને. તમે સીસ ટ્રાન્સ કયો કે ટ્રાન્સ સીસ કયો, એ બે એક જ થઈ જાય. એટલે આની અંદર છે એ આપણને ટોટલ કેટલા મળશે? 3. ફોર્મ્યુલાથી યુઝ કરવું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. ફોર્મ્યુલાની અંદર n ઇઝ ઇક્વલ ટુ 2 ઇવન નંબર છે, જોઈ લો અહીંયા આગળ n ઇઝ ઇક્વલ ટુ 2 છે, અને gi ઇઝ ઇક્વલ ટુ 2 રેસ ટુ n માઇનસ 1 પ્લસ 2 રેસ ટુ p માઇનસ 1. આ n ઇઝ ઇક્વલ ટુ 2 છે, ડિવાઇડેબલ છે નંબર, તો કે આ છે. તો ફોર્મ્યુલા શું બનશે? 2 રેસ ટુ n માઇનસ 1 પ્લસ p, અહીંયા n બાય 2 માઇનસ 1. હવે વેલ્યુ મૂકી દો, અહીંયા 2 મૂકો, 2 રેસ ટુ 2 માઇનસ 1 પ્લસ અહીંયા આગળ 2 રેસ ટુ 2 upon 2 માઇનસ 1. ચલો ભાઈ, અહીંયા આગળ તો 2 પ્લસ આ 2 બાય 2 એટલે 1 માઇનસ 1 0, 2 રેસ ટુ 0 ને અહીંયા 2 રેસ ટુ 1, ટોટલ થઈ ગયા 3. આવ્યા ને 3? આવી રીતે. પણ હું તો તમને એવું સજેસ્ટ કરું કે ફોર્મ્યુલા ને એવું બધું યાદ રાખવું એની કરતા ડાયરેક્ટ તમે બનાવી લો એ વધારે બેટર. ફોર્મ્યુલામાં ભૂલ પડી ગઈ તો જવાબ ખોટા આવશે. અહીંયા કેટલા સેન્ટર થઈ ગયા? 3. તો આમાં કયું ફોર્મ્યુલા યુઝ કરશો? જુઓ, gi ઇઝ ઇક્વલ ટુ 2 રેસ ટુ n માઇનસ 1 પ્લસ 2 રેસ ટુ, અહીંયા આખું કરવું પડશે, n માઇનસ 1 ડિવાઈડ બાય 2. અહીંયા 3 મૂકી દો ચલો, એટલે આ 2 રેસ ટુ 2 પ્લસ અહીંયા આગળ છે એ શું આવશે? 2, અહીંયા 3 માઇનસ 1 એટલે કે 2 બાય 2, 2 બાય 2 એટલે 1, તો અહીંયા આગળ થશે 6. આમાં 6 બનશે, 6 આની અંદર થઈ જવા જોઈએ, ડિફરન્ટ બનાવવાના તમારે, 6 બનશે, આન્સર આવશે 6. બરાબર છે? જાતે હવે બનાવીને ચેક કરી લેજો. સીસ અને સીસ બરાબર છે. પછી કયું કરશો? ટ્રાન્સ, સીસ અને ટ્રાન્સ. વચ્ચે વાળાને ફિક્સ રાખવાનો ભાઈ, તો બે ની પેર બને, તમને ઓટોમેટિક તમને આઈડિયા આવી જશે. ચલો જો આવી રીતે કહું છું, હું એવું કહેવા માંગુ છું, વચ્ચે વાળાને હું સીસ રાખું અને બદલું છું આને બેને. ચલો, આ પણ સીસ અને આ પણ સીસ. વચ્ચે વાળો હજી સીસ જ છે, આને કરી દઉં છું ટ્રાન્સ અને આને કરી દઉં છું સીસ. આને આમનું આમ જ રાખીએ. અચ્છા, હજી એક બનવું જોશે અહીંયા આગળ. કયું? તો કે સાહેબ આ બાજુ એ ટ્રાન્સ, આ બાજુ ટ્રાન્સ. બે બાજુ ટ્રાન્સ ટ્રાન્સ. કેટલા બન્યા આવા? 3. હવે તો સમજી ગયા ને, આ બધે વચ્ચે ટ્રાન્સ કરી નાખો. આ બે ને તો આમ નામ રહેવા દો, પણ અહીંયા બધે ટ્રાન્સ કરી નાખો. સીસ ટ્રાન્સ સીસ એવું કરી દો. અહીંયા આગળ ટ્રાન્સ ટ્રાન્સ સીસ કરી દો, ટ્રાન્સ 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 કરી દો. ટોટલ કેટલા થઈ ગયા? 6. વચ્ચેના વાળાને 3 સીસ વાળા પહેલા અને ટ્રાન્સ વાળા બીજા 3, ટોટલ થઈ ગયા 6. 6 થવા જોઈએ ભાઈ. તો આવી રીતે વિચારવાનું થાય તમારે. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સેકન્ડ આઇસોમેરિઝમ. સ્ટીરિયો આઇસોમેરિઝમ નો જ પાર્ટ છે કન્ફિગ્યુરેશનલ આઇસોમેરિઝમ. બરાબર છે? કન્ફિગ્યુરેશનલ આઇસોમેરિઝમ ની અંદર આપણે આગળ જવાના છીએ. તો એની અંદર બેઝિકલી હવે એવી આઇસોમેરિઝમ આપણે જોવાના છીએ કે જેની અંદર મોલેક્યુલર ફોર્મ્યુલા, બોન્ડિંગ બધું સેમ હોય, ફિઝિકલ પ્રોપર્ટી સેમ હોય. ફિઝિકલ પ્રોપર્ટી એટલે ડેન્સિટી, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. બરાબર છે? પછી માની લો કે ઈટા એટલે પેલી સ્નિગ્ધતાની વેલ્યુ ઈટા. બરાબર છે? પોઈશન રેશિયો ને એવું બધું તમે શીખ્યા છો. બરાબર? એટલા પોઈઝ હોય ને એવું બધું તમે શીખ્યા છો. વિસ્કોસિટી જેને કહેવાય ઈટા, એની વાત છે. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે, ડેન્સિટી છે, બધી એકો એક પ્રોપર્ટી. ડાયપોલ મોમેન્ટ છે, બધી પ્રોપર્ટી સેમ. ઓલ ફિઝિકલ પ્રોપર્ટી સેમ. કેમિકલ રિએક્શન્સ બધી સેમ. ડિફરન્સ ક્યાં હશે? સ્ટીરિયો કેમિકલ ફોર્મ્યુલામાં રોટેશન ઓફ પીપીએલ, પીપીએલ ધેટ મીન્સ પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ. આ બહુ મારે તમને એક્સપ્લેન કરવાનું છે. અને રેટ ઓફ રિએક્શન વિથ કાયરલ મોલેક્યુલ.
સ્ટીરિયો આઇસોમેરિઝમ ની અંદર આપણે છે એ જોઈએ છીએ અને એમાં આપણે છે ઓપ્ટિકલ આઇસોમેરિઝમમાં આપણે હવે વાત કરવામાં આવીએ છીએ ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. તો ઓપ્ટિકલ આઇસોમર્સ હોય, ઓપ્ટિકલ આઇસોમર્સ એમાં આ બધી વસ્તુ સેમ હોય, અહીંયા ડિફરન્સ આવશે. આ નોટ ડાઉન કરો. ઓપ્ટિકલ આઇસોમેરિઝમ અથવા ઓપ્ટિકલ આઇસોમર, બરાબર છે. બધી વસ્તુ સેમ થઈ જાય છે. જુઓ, પીપીએલ એટલે પ્લેન પોલરાઇઝ લાઇટ, એ તમને હું ડિટેલમાં શીખવાડવાનો જ છું. ઓપ્ટિકલ આઇસોમેરિઝમ મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ, બોન્ડિંગ સેમ, સ્ટીરિયોકેમિકલ ફોર્મ્યુલા સેમ હોય, ફિઝિકલ પ્રોપર્ટીઝ પણ સેમ, કેમિકલ રિએક્શન્સ પણ બધી સેમ, રેટ ઓફ કાયરલ મોલેક્યુલ, કાયરલ સૌથી વધારે ડિફિકલ્ટ આઇસોમેરિઝમ એક્સપ્લેન કરવી આ છે. હું મારા તરફથી તો બેસ્ટ ટ્રાય કરીશ કેટલું લાઇટલી આપણે આને લર્ન કરી શકીએ. પણ આની અંદર મોલેક્યુલની પ્રોપર્ટી એકદમ સિમિલર થઈ જાય તો સેપરેશન ઇઝ વેરી ડિફિકલ્ટ. ઓનલી વન મેથડ ટુ ડિસ્ટિંગ્વિશ ધેમ ઇઝ રોટેશન ઓફ પીપીએલ. પ્લેન પોલરાઇઝ લાઇટ થી તમે એને ખાલી અલગ ઓળખી શકો. સેપરેટ કરવાની તો મેથડ બહુ જ ડિફિકલ્ટ છે આને. મેં તમને એક વખત વાત કરી હતી કે જેમ પ્રોપર્ટીઝ સિમિલર, સ્ટ્રક્ચર સિમિલર થતું જાય એમ એ બેયની કેરેક્ટરિસ્ટિક એટલી બધી હદે એકબીજાની સાથે મળી આવે કે હવે તમે એને સેપરેટ ન કરી શકો. સેપરેશન ઇઝ ટુ મચ ડિફિકલ્ટ. બરાબર, મીઠું અને રેતી હોય તો અલગ થઈ જાય, પણ પછી ખાંડ અને મીઠાનું મિક્સચર આપ્યું હોય તો બે વોટરમાં ડિઝોલ્વ થઈ જાય. એ બહુ ડિફિકલ્ટ છે આપણી માટે. તો એની જેવું જ છે અહીંયા આગળ. આ આઇસોમેરિઝમને હું લર્ન કરાવતા પહેલા કેટલીક બીજી ટર્મિનોલોજીની ભણાવીશ. 2 લેક્ચર સુધી તમને બીજી ટર્મિનોલોજીસ ભણાવીશ. બરાબર, તમારે લોકોએ કોઈ ક્વેશ્ચન હોય ને તો મને 3જા લેક્ચરમાં પૂછવાની છૂટ. 2 લેક્ચર સુધી તમે લોકો છે એ વિધાઉટ એની ક્વેશ્ચન તમે મને છે એ કાંઈ ક્વેશ્ચન કર્યા સિવાય પેલા ભણ્યા કરશો. પહેલા મારે બધી બાઉન્ડ્રીઝ બનાવવી પડશે, ઘણી બધી ટર્મિનોલોજીસ મારે તમને કરાવવી પડશે, ત્યારે જઈને તમને એક કન્સેપ્ટ આખો સમજાશે. એટલે એક કન્સેપ્ટ સમજાવવા માટે થઈને ઘણી બધી મારે બીજી વસ્તુઓ છે એ તમને પહેલા બતાવવી પડશે અને પછી તમને લોકોને આઈડિયા આવશે. તો આપણે અત્યારે છે એ 2 ટર્મિનોલોજી જોવાના છીએ. ચલો, પેલું છે સ્ટીરિયો સેન્ટર. સ્ટીરિયો સેન્ટર એટલે સ્ટીરિયોજેનિક સેન્ટર જ છે. ડબલ બોન્ડ અથવા તો રિંગ આપણે જે આગળ કીધું ને, અથવા તો કાયરલ સેન્ટર, એને કહીએ છીએ સ્ટીરિયો સેન્ટર. પણ હવે સ્ટીરિયો સેન્ટર અહીંયા આગળ કાર્બનને કન્સિડર કરશું. કેલ્ક્યુલેશન કરો ને તો ડાયરેક્ટ બોન્ડને જોવાય કે રિંગને જોઈએ. બરાબર, મેથેમેટિકલ સ્ટેપ્સ હતા. પણ નંબર પૂછે તો તમારે આ કાર્બન એટમને કન્સિડર કરવા જોઈએ. સ્ટીરિયોજેનિક સેન્ટર એટલે એક એવી સાઇટ કે જેમાં ગ્રુપને તમે એક્સચેન્જ કરો ને એટલે સ્ટીરિયો આઇસોમર બને. ફોર એક્ઝામ્પલ, તમે અહીંયા આગળ જો હું આ કાર્બન ઉપરના ગ્રુપને એક્સચેન્જ કરું, સીએલ ઉપર લઈ આવું, હાઇડ્રોજન નીચે લઈ આવું, તો એમાંથી આ બની ગયો, થાય છે ભાઈ સ્ટીરિયો આઇસોમર બન્યો નવો. અચ્છા, આ કાર્બન ઉપરનાને એક્સચેન્જ કરું તો તોય થાય છે. તો આ બે કાર્બન જે છે એને કહેવાય સ્ટીરિયોજેનિક સેન્ટર અથવા સ્ટીરિયો સેન્ટર. આ બે, તો અહીંયા સ્ટીરિયો સેન્ટર કેટલા છે? 2.
સ્ટીરિયો સેન્ટર એટલે એવા એટમ હોય કાયદેસર. તો સ્ટીરિયો સેન્ટર એટલે એટમ હોય, બરાબર છે. એની એટમ ઇન અ મોલેક્યુલ વેર એક્સચેન્જિંગ ટુ ગ્રુપ gives ન્યુ સ્ટીરિયો આઇસોમર. આમાં એ પ્રયત્ન કરો. અહીંયા આગળ છે તમે ગ્રુપ બદલો લ્યો તો મિથાઇલ ઉપર ને મિથાઇલ નીચે, કોઈ ફેર ન પડે. તમે આ કાર્બન ઉપર ક્લોરીન ને બદલો તો અહીંયા આગળ તોય કોઈ ચેન્જ નહીં. તો અહીંયા આગળ સ્ટીરિયો સેન્ટર શું છે? 0. સ્ટીરિયો સેન્ટર એટલે એવા એટમ કે જેની ઉપર તમે ગ્રુપ બદલાવો ને તો નવા આઇસોમર્સ પ્રોડ્યુસ થાય. એને આપણે છે એ શું કહીએ? સ્ટીરિયો સેન્ટર ઓર સ્ટીરિયોજેનિક સેન્ટર. એક્સચેન્જિંગ ઓફ ગ્રુપ કરવાનું. જેમ કે તમે જો આ તો મેં sp2 કાર્બન ની વાત કરી, sp3 માં આવું થાય પોસિબલ છે. કઈ રીતે? અહીંયા આગળ જોશો તો આને આપણે કહેશું કાયરલ સેન્ટર, બરાબર. આ કાર્બન ને જો આમાં ક્લોરીન બાર આવે છે, હાઇડ્રોજન અંદર જાય છે. આને છે એ તમે જોવો તો જઈ હાઇડ્રોજન બાર આવે છે ને ક્લોરીન અંદર જાય છે. બે ગ્રુપ બદલી નાખ્યા, અંદર બાર કરી નાખ્યા ખાલી. હવે અંદર બાર કરી નાખો તો આને આ મોલેક્યુલ આખા અલગ અલગ થઈ જાય. જેમ સિસ ટ્રાન્સ આવે એમ આપણે ભણવાનું થશે આર અને એસ, એ આવે ત્યારે ભણાવીશ. પણ આ બે એક નથી. આ દેખાય છે એકબીજાના હમશકલ જેવા, જુડવા જેવા, પણ એ એક નથી. તમે જો આને હું કન્વર્ટ કરું ફિશરમાં તો આવું દેખાશે. Cl રાઈટ સાઈડ, હાઇડ્રોજન લેફ્ટ સાઈડ, મિથાઇલ અને ઇથાઇલ છે ને, એક મિથાઇલ ને ઇથાઇલ. આને હું છે ફિશરમાં કન્વર્ટ કરું તો રાઈટ સાઈડ ક્લોરીન છે, હાઇડ્રોજન અહીંયા આગળ લેફ્ટ સાઈડ છે, મિથાઇલ અને ઇથાઇલ. આ બે દેખાય છે એકબીજાના જુડવા, પણ એ જુડવા એટલે હરખા ન હોય, બરાબર છે. આને ઉપાડીને ચલો આની ઉપર મૂકો લ્યો. આને ઉપાડીને આની ઉપર મૂકો તો ક્લોરીન ઉપર શું આવે? H, અને H ઉપર શું આવે? Cl. એક સ્ટીરિયોજેનિક સેન્ટર છે. એક કાર્બન ઉપર મેં ગ્રુપ બદલ્યા. ઓકે, તો આવા જે જુડવા મોલેક્યુલ છે ને એનો આપણે સ્ટડી કરવાનો છે. ધે આર નોટ સેમ. આ બે સેમ નથી, આ બે અલગ અલગ હોય. ધ ફિનોમિનન ઇઝ નોન એઝ કાયરાલિટી. આને કાયરાલિટી ની ફિનોમિનન કહેવાય. દેખાય એકબીજાના જુડવા પણ હરખા ન હોય, બરાબર. આને આપણે કોઈ રીતે અલગ ન ઓળખી શકીએ, એને એક જ અલગ ઓળખી શકે. જુડવા હોય એને આપણે પહેલી વાર જોઈ તો આપણે અલગ ન ઓળખી શકીએ, પણ એક જણ એને અલગ તરત સેપરેટ કરી દે. કોણ? એની મમ્મી, બરાબર. એને ખબર હોય કે આ કોણ છે, ચિંટુન પિન્ટુન જે કઈ આવતું એ ખબર હોય. આની આગળ એની મમ્મી કોણ હશે? પ્લેન પોલરાઇઝ લાઇટ. એ એક સ્પેશિયલ ટાઈપની એવી લાઇટ આવે. આગળ એનો સ્ટડી હું તમને કરાવીશ. બટ ધ ફિનોમિનન ઇઝ વેરી સિમિલર ટુ અવર હેન્ડ. આપણા હાથ જેવી ફિનોમિનન છે. જો તમે કાચની અંદર ચલો તમારો જમણો હાથ રાખશો તો ઇમેજ કોનું બને? લેફ્ટ હેન્ડ નું. તો શું આ બે સેમ છે? તમે આને ઉપાડીને આની ઉપર ફિટ કરવા જાવ લ્યો, આ બે અંગૂઠા નડે, બરાબર. આ બે નડે, આની ઉપર આમ ફિટ ન થાય. અને ફિટ ન થાય એ સાબિતી છે કે આના બે અલગ અલગ છે. અમુક તો પછી આમ ફિટ કરવા જાય, આમ જો ફિટ થઈ ગયા. આ ફિટ ન થયા કહેવાય. આ બે નું તલ બદલાઈ ગયું, આ દિશામાં જાય છે, આ દિશામાં જાય છે, બરાબર. ધીસ ઇઝ જસ્ટ કવરિંગ અપ. આ ખાલી એક કવર અપ થયું છે, ફિટ નથી થયું. ફિટ થવું સુપર ઇમ્પોઝ, ધેટ મીન્સ સુપર ઇમ્પોઝ ધેટ આફ્ટર સુપર ઇમ્પોઝિશન a molecule or a thing should be looking as it is one. એ એક જ હોય ને એવું જ દેખાવું જોઈએ, આમ જ દેખાવું જોઈએ ખાલી. એવું તો આ થતું નથી. એમ આને તમે આની ઉપર મૂકો તો આ ફિટ નથી થતો, ફિટ નથી થતો એટલે આ અલગ અલગ છે ભાઈ, બરાબર. આ બે સેમ કહેવાય નહીં. આને જ આપણે નામ આપ્યું છે સ્ટીરિયો આઇસોમેરિઝમ. આનો જ આપણે સ્ટડી કરવાનો છે. અહીંયા આગળ છે એ તમે જુઓ તો આની અંદર એવું નથી. અહીંયા બે ક્લોરીન ક્લોરીન મેં લીધા, આને ઉપાડીને આની ઉપર ફિટ કરો, લ્યો થઈ ગયા. એનો મિનિંગ એવો કે જે મોલેક્યુલ આ છે ને એ જ આ છે. એક જ કમ્પાઉન્ડ ના મેં બે અલગ અલગ મોલેક્યુલ લીધા છે. જ્યારે અહીંયા આગળ કમ્પાઉન્ડ જ અલગ અલગ છે. આ આર વાળું છે ને આ એસ વાળું છે. ધે આર ટોટલી ડિફરન્ટ. દેખાય છે એકબીજાના હમશકલ પણ છે નહીં, બરાબર. બે ની પ્રોપર્ટી અલગ અલગ હોય. ભાઈ જુડવા હોવો એનો મિનિંગ એવો નથી કે બેનો સ્વભાવ એક હોય, બરાબર. એક એકદમ બિચારો માઇલ્ડ હોય ને એક એકદમ એગ્રેસિવ હોય, એવું બની શકે. અહીંયા આગળ તો આ બે સુપર ઇમ્પોઝ થઈ જાય છે, એકબીજા ઉપર ફિટ થાય છે, એટલે આ બે એક જ કમ્પાઉન્ડના અલગ અલગ મોલેક્યુલ છે, એવું આપણે અહીંયા આગળ કહી શકીએ. તો મેઇન આપણે આનો સ્ટડી કરવાનો છે. હવે સાંભળો, જે sp3 કાર્બન ઉપર તમે ગ્રુપની ચેન્જ કરી, એક અંદર એક બાર એવું કર્યું. પેલા સિસ ટ્રાન્સમાં એવું જ કરતા હતા, આમાં આવું જ કરશું. જે કાર્બન ઉપર તમે છે આવું એક્સચેન્જ કર્યું ને એને કારણે નવો કમ્પાઉન્ડ મળ્યો તો એવાને આપણે કહેશું કાયરલ સેન્ટર. કાયરલ સેન્ટરને આપણે ડિફાઇન કરવું હોય ને બહુ ઇઝીલી તો આપણે એવું કહેશું કે જે કાર્બનની ચારે ચાર વેલેન્સી અલગ અલગ હોય. આને જુઓ તો ભાઈ, એક મિથાઇલ, એક ઇથાઇલ, એક ક્લોરીન, એક હાઇડ્રોજન. તો જે કાર્બનની ચારે ચાર વેલેન્સી અલગ અલગ ગ્રુપ કે એટમ થી સેટિસ્ફાઈ થયેલી હોય એને આપણે કહેશું કાયરલ એટમ, બરાબર, કાયરલ સેન્ટર.
માનો કે અહીંયા આગળ કોઈ એક કાયરલ કાર્બન છે, અહીંયા એ છે, અહીંયા બી, અહીંયા આગળ ડી ને અહીંયા આગળ એ. તો ચારે ચાર વેલેન્સી અલગ અલગ છે ને. જો ચાર વેલેન્સી અલગ હોય ને તો આને કાયરલ સેન્ટર કહેવાય. બરાબર. એમાં આવી જ ફિનોમિનન જોવા મળે એઝ ઇટ ઇઝ, આવું જ જોવા મળે. તમે આનો ઇમેજ બનાવો ભાઈ, ચલો સાહેબ હું આનો ઇમેજ બનાવીને આને ફિટ કરવા જાઉં, મરી જાય તો એ ફિટ ન થાય. બરાબર, આ ફિટ ન થાય. ચલો એ ઉપર તો ડી, એ ઉપર એ અને ડી ઉપર ડી ફિટ થઈ ગયા, પણ બી અને ઈ ફિટ ન થાય, આ ફિટ ન થાય. તો જે સેન્ટર ની અંદર ચારે ચાર વેલેન્સી અલગ અલગ હોય ને એવા સેન્ટર ને કહેવાય કાયરલ સેન્ટર. અને જો એ કાર્બન હોય તો એને કહેવાય કાયરલ કાર્બન. નાઇટ્રોજન પણ કાયરલ હોઈ શકે, સલ્ફર પણ કાયરલ હોઈ શકે, બધા કાયરલ બને. કન્ડિશન ઈ કે ચારે ચાર ગ્રુપ અલગ અલગ થઈ જવા જોઈએ. બરાબર છે. NeSp3 atom which is connected to 4 different group, એને આપણે શું કહેશું? કાયરલ સેન્ટર. એવો sp3 સેન્ટર એટમ કે જેની ઉપર ચારે ચાર ગ્રુપ અલગ અલગ હોય એને આપણે કહેવાય કાયરલ. અને એ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. જો અહીંયા આગળ NeSp3 hybridized atom having all four different group is called chiral. અહીંયા આગળ જોશો આ કાર્બન ને, એક બ્રોમિન, આયોડિન, ક્લોરિન, ફ્લોરિન કાયરલ કાર્બન છે તો કે છે સાહેબ. અહીંયા આગળ કાયરલ કાર્બન છે મિથાઇલ હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ કાયરલ કહેવાય. બરાબર છે. અહીંયા જો નાઇટ્રોજન છે પ્લસ મિથાઇલ, ફિનાઇલ, ઇથાઇલ અને હાઇડ્રોજન કાયરલ છે તો કે છે. સલ્ફર ને ચેક કરો, એક લોન પેર, એક ઓક્સિજન, એક ફિનાઇલ અને એક કયું છે? OH. ચારે ચાર ગ્રુપ અલગ અલગ છે તો કે છે. હાઇબ્રિડાઇઝેશન sp3 છે. ભાઈ અહીંયા તો ઓલો બોન્ડ પીપાઈ ડીપાઈ હોય. આને તમે આમ કોઓર્ડિનેટ બોન્ડ થી નહીં લખી શકો, ઈ કેમિકલ બોન્ડ માં શીખવાડ્યું. તો આને પણ કાયરલ કહેવાય. કાયરલ એટલે તમારે એવા ગોતવાના છે ને કે જેની આજુબાજુ ચારે ચાર ગ્રુપ અલગ અલગ નેચરના થાય, પોતે કેવો હોય? sp3. એને આપણે કહેશું કાયરલ. ઓકે. અને આની માટે જે સ્પેશિયલ આઇસોમેરિઝમ પ્રોડ્યુસ થાય ને એની વાત કરવાની છે. કાયરલ સેન્ટર ઇઝ અ સબસેટ ઓફ સ્ટીરિયો સેન્ટર. સ્ટીરિયો સેન્ટરમાં બે આવે, જ્યોમેટ્રિકલી આવે ને કાયરલી આવે. તો કાયરલ એટલે સ્પેશિયલ ઓપ્ટિકલ આઇસોમેરિઝમ માટે જે લાગુ પડે ને એ આ છે. મારે તમને ઓપ્ટિકલ આઇસોમેરિઝમ ભણાવવાનું છે તો એની પહેલા તમને આ કાયરલ કાર્બન ગોતતા આવડવા જોઈએ, કાયરલ સેન્ટર ગોતતા આવડવા જોઈએ. આ બધા લાઈનનો મિનિંગ પછી તમને લખાવીશ, પછી સમજાવીશ. અત્યારે આપણી ડ્યુટી છે કે કાયરલ સેન્ટર ગોતો. જેમ કે જો ભાઈ આની અંદર મને પૂછે કાયરલ સેન્ટર, સ્ટાર થી બતાવાય. એને એક છે જો અહીંયા, અને એને સ્ટાર થી બતાવાય. આની અંદર બે ક્લોરીન આવી ગયા, કાયરલ સેન્ટર નથી. અહીંયા આગળ જો આ સેન્ટર નો કાર્બન, એક મિથાઇલ, એક હાઇડ્રોજન, બ્રોમિન અને ફિનાઇલ છે કાયરલ કાર્બન એક. ચલો ગોતો. એક કરતા વધારે પણ હોય. જે કાર્બનની ચારે ચાર સંયોજકતા અલગ અલગ ગ્રુપ થી સંતોષાયેલી હોય, બરાબર, એને આપણે કહીશું કાયરલ સેન્ટર, કાયરલ કાર્બન. કાયરલ નાઇટ્રોજન પણ હોય, કાયરલ ફોસ્ફરસ પણ હોય, કાયરલ સલ્ફર પણ હોય, બધા હોય. અને કાયરલ એટલે એ ગ્રુપને એક્સચેન્જ કરો એટલે નવો કમ્પાઉન્ડ બની જાય. ચલો ભાઈ, આની અંદર કાયરલ સેન્ટર અહીંયા આગળ છે જુઓ. આની અંદર ચેક કરજો આ સેન્ટર ને. ઉપર COOH, આ રાઈટ હેન્ડ સાઈડ OH, લેફ્ટ સાઈડ H, અને નીચે કાર્બન છે, કાર્બન. એની ઉપર અલગ અલગ ગ્રુપ કાયરલ છે. એ જ રીતે આ પણ કાયરલ થઈ જશે. ટોટલ 2 કાયરલ સેન્ટર. આમાં 2 કાયરલ સેન્ટર છે. આને ચેક કરો, કાયરલ સેન્ટર 2 છે.
કાયરલ સેન્ટર એટલે એવો એટમ કાર્બન કે જેની sp3 જ હોય, જેની ઉપર ચારે ચાર ગ્રુપ અલગ અલગ તમને મળે. એની sp3 atom having all four different group attached to it. ઓકે, આની અંદર ફાઇન્ડ આઉટ કરવાના કરો. તમને ડાયરેક્ટ સીધો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે આની અંદર કેટલા કાર્બન એટમ છે, કમ્પાઉન્ડ આપી દેશે, તો એ બહુ ઈઝી ક્વેશ્ચન કહેવાય. આમાંથી માર્ક્સ ન જવા જોઈએ. ચાલો જામનગર રાધિકા પેલામાં બોલો. ચાર કાર્બન એટમ. કાયરલ કાર્બન કેટલા ઈ કહેવાનું કહું છું. કાયરલ કાર્બન કોને કહેવાય? જામનગર હરિયા. પેલા એક્ઝામ્પલ ની અંદર ક્રોમિનની નીચે વાળો. હા, આ કાર્બન છે ને સ્ટાર કરું છું ને, આ કાર્બન જો આમાં એક સાઈડ મિથાઇલ, એક સાઈડ ઇથાઇલ, એક સાઈડ હાઇડ્રોજન અને એક બ્રોમિન. આ કાર્બન જે છે ને એ કાયરલ છે. કાયરલ કાર્બન એટલે એવો કાર્બન કે જેની ચારે ચાર ગ્રુપ અલગ અલગ હોય, એને ગોતવાના થાય તમારે. ઇટ હેઝ ઓલ ફોર ડિફરન્ટ ગ્રુપ અટેચ ટુ ઇટ, એવું મેં તમને કીધું. તો આમાં એક કાયરલ સેન્ટર છે. ચલો સેકન્ડ આ વાળામાં OH ની અંદર છે એ ફાઇન્ડ આઉટ કરો. પોરબંદર સેન્ટર સર એક. કયો છે આની અંદર? હા, વચ્ચે વાળો. અહીંયા આગળ છે એ કાયરલ સેન્ટર છે. જો આ કાર્બન ને જુઓ, એક મિથાઇલ, એક CH2OH, એક CH2CH3 ને એક હાઇડ્રોજન. અચ્છા, આ સેન્ટર કાયરલ નથી. કેમ? તો કે આમાં તો બે હાઇડ્રોજન છે. જો સેમ ગ્રુપ નો હોવા જોઈએ, બધા ગ્રુપ અલગ અલગ થવા જોઈએ. મોરબી આની અંદર ગોતો. એક જ છે. આમાં કયું કાર્બન છે કાયરલ? એક સાઈડ વાળો ઓલું જે મિથાઇલ છે. જો આ કાર્બન કાયરલ નથી. કેમ? તો કે અહીંયા તો બે મિથાઇલ અને મિથાઇલ આવી ગયા. એ કાર્બન કાયરલ નો કહેવાય. આને કહેવાય એક સાઈડ મિથાઇલ, એક સાઈડ આઇસોપ્રોપાઇલ, એક સાઈડ ઇથાઇલ અને એક અહીંયા H હશે. અહીંયા એક સાઈડ આઇસોપ્રોપાઇલ, એક સાઈડ ઇથાઇલ, એક સાઈડ મિથાઇલ, આવી રીતે જોવાનું. પ્રોપર છે ઈ જોતા શીખો. બરાબર? જ્ઞાનવેલી વાળા બોલો. અહીંયા આગળ આ કાર્બન છે એ કાયરલ છે. જોજો બરાબર. અહીંયા આગળ બધા ગ્રુપ અલગ અલગ નેચરના છે. એક સાઈડ છે એ શું છે? CH3. અહીંયા આગળ તો ભાઈ CH છે. આ બાજુ શું છે? CH2. ઉપર CH3 ને એક હાઇડ્રોજન. CH2 ને CH2 અલગ અલગ કહેવાય હો. તમને મેં આમાં શીખવાડેલું છે. ખબર ન પડે તો એકવાર લેફ્ટ ક્લોકવાઇઝ અને એકવાર છે એન્ટી ક્લોકવાઇઝ ચાલો. રિંગના કાર્બનમાં ખબર ન પડે તો ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ ચાલીને ચેક કરી લેવાનું કે આની અંદર કયું થાય છે. ચલો રાજકોટ ગુરુકુળ. એક. એક. ઓકે, આની અંદર એક કે છે, અહીંયા આગળ છે એ ધ્યાન આપો. ચલો, તમે લોકો હજી મોલેક્યુલ ને વેરીફાઈ નથી કરતા પૂરું એવું લાગે છે. સાંભળો, આ કાર્બન છે એ તો કાયરલ છે તે ડિફિનેટલી, કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા આગળ તમે જાઓ, જો આ કાર્બન માટે અલગ લખું છું. આ કાર્બન ની ઉપર એક ક્લોરીન. અચ્છા, આ કાર્બન કેવો કહેવાય? 3 ડિગ્રી કહેવાય સાહેબ. તો અહીંયા 3 ડિગ્રી કાર્બન મળે છે. અહીંયા નીચે શું મળે છે? CH2. CH2 એટલે કયો કહેવાય? 2 ડિગ્રી. અને એક હાઇડ્રોજન તો આની ઉપર છે જ.
તો ચારે ચાર વેલેન્સી અલગ અલગ થઈ તો કે હા તો એ કાયરલ છે. વોટ અબાઉટ ધીસ કાર્બન એટમ? આ જે પોઈન્ટ ઉપર અહીંયા કાર્બન છે ને એને હું અલગ કાઢીને લખું છું, જોજો ભાઈ. આ કાર્બન, ચલો એમાં એક સાઈડ તો શું મળે છે બોલો? અહીંયા આગળ તમને મળે છે CHCl. જો આને જોજો, કાયરલ સેન્ટર છે. એક સાઈડ તો તમને કાયરલ કાર્બન મળે છે, CHCl મળે છે. ચલો આની અંદર છે અહીંયા આગળ આવો તો તમને CH2 જ મળે છે, ખાલી CH2 મળે છે. અહીંયા ચાલો તો CH2 મળે છે, બે CH2 છે, જો CH2 મળે છે, અને એક હાઇડ્રોજન તો અહીંયા હશે જ. આ કાયરલ છે. ઉપર વાળો એટમ આ કાયરલ છે, અને નીચેના વાળો કાયરલ છે. બે કાયરલ કાર્બન છે. ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ચાલીને બધી કોર ડિસિઝન લઈ લેવાનું ભાઈ. તમે ઉપરના કાર્બન ને છે આને જો હું આવી રીતે લખી દઉં, ચલો CH, અહીંયા CH2 CH CHCl CH2. ચેક કરજો બરાબર. આમાં છે એક સાઈડ તો શું આવ્યું CH, આ સાઈડ શું આવ્યું CH2 આવ્યું, CH2 અને અહીંયા આગળ છે એ તમને શું મળ્યું? અહીંયા આગળ CH2CH મળ્યું. જો આ અલગ છે, CH2CH અલગ કહેવાય. અને હાઇડ્રોજન ઉપર તો તમને દેખાય જ છે. અહીંયા આગળ આ હાઇડ્રોજન તો છે એ તમને વિઝ્યુઅલાઇઝ થાય જ છે. ચાર અલગ અલગ ગ્રુપ નો થયા? ચાર અલગ અલગ ગ્રુપ અહીંયા આગળ થઈ ગયા ભાઈ, ચારે ચાર. એક સાઈડ CH, એક સાઈડ CH2 એક સાઈડ CH2 અને CH. તો આ કાર્બન જે છે વચ્ચે વાળો એને આપણે છે એ કેવું પડે કાયરલ, બરાબર. આ કાર્બન ને આપણે કાયરલ કેવું પડે. એ થાય તો પછી નીચે વાળો કાર્બન એવો જ છે, ઈ થઈ જશે. તો પ્રોપર છે એ વિઝ્યુઅલાઇઝેશન છે એ કરી અને પછી જવાબ આપો, બરાબર છે. જુઓ હરખી રીતે, હજી વધારે છે એ પ્રોપર લર્ન કરો. મેં તમને એટલે જ પેલા કીધું આમાં માર્ક્સ ન વહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તમારે. ચલો આની અંદર જુઓ, આની અંદર જુનાગઢ સેન્ટર તમે બોલો બેન, ખાલી દેખાડ દેજો 1 2 3. માં એક કામ ન કરતું હોય તો નંબર બોલવામાં કોઈ પ્રોબ્લેમ નથી. હાલો હા, અવાજ આવ્યો, બરાબર છે. સર 0. સાંભળો મારી વાત. જ્યારે પણ ક્યારેય બે રિંગ ભેગી થાય, બે રિંગ ભેગી થતી હોય અને એ બે રિંગ અલગ અલગ હોય તો એના ફ્યુઝડ રિંગના છે એ બે કાર્બન, કોમન કાર્બન, એ કાયરલ જ થાય. આ કાર્બન છે એ કાયરલ જ થાય. કેમ ભાઈ આવું? આની અંદર કેમ આવું છે? જો આ કાર્બન કયો છે વચ્ચે વાળો? CH. અચ્છા, એ બીજા કોની સાથે જોડાયેલો છે? CH. અહીંયા ચાલો તો CH2 અને આમ અહીંયા આગળ પણ આખી આવી રીતે રિંગ હશે. તો આ કાર્બનમાં એક હાઇડ્રોજન, નીચે CH, આ બાજુ CH2, આ બાજુ લાઈનમાં CH2 વધારે થઈ ગયો કાયરલ. બે રિંગ જોઈન્ટ થતી હોય ને અલગ અલગ સાઈઝની હોય તો વચ્ચેના વાળા કાયરલ જ હોય બે. ઓકે, આની અંદર આન્સર આપો ભાઈ. મોરબી સેન્ટર નહીં, પોરબંદર સેન્ટર. આમાં જવાબ આપો. સર બોલો. સેમ રિંગ હોય તો? સેમ રિંગ હોય તો નો થાય. તો બધા કોર એક સરખા નો થઈ ગયા. અહીંયા તમે ચાલો તો ભાઈ જો CH2 આમ, પછી અહીંયા આગળ એન્ટી ક્લોકવાઇઝ ચાલો, બે કોર સરખા થઈ ગયા ને. અલગ અલગ નંબર હોવા જોઈએ તો અલગ અલગ ગ્રુપ કહેવાય. અચ્છા, આમાં CH2 કેટલા છે? જો 1 2 3 4, અહીંયા 1 2 3. તો આ કાર્બન ને તમે આવી રીતે વિચારી શકો ને. આ બાજુ CH2 કેટલા સાહેબ? તો કે 3. આ બાજુ CH2 કેટલા સાહેબ? તો કે 4. એક તો નીચે અહીંયા આગળ CH છે જ, અને એક આમાં H. થઈ ગયો કાયરલ આમ. પછી અહીંયા 4 કરી નાખો તો હવે આમ રહી ગયો. હવે કાયરલ નથી. બે 4 સેમ થઈ ગયા. હવે કાયરલ નો કહેવાય. કાયરાલિટીની એસેન્શિયલ કન્ડિશન જ એ છે કે ભાઈ તમે લોકો ચારે ચાર ગ્રુપ કાયરલ કાર્બનના અલગ અલગ જોવો. મોરબી સેન્ટ નહીં, પોરબંદર સેન્ટર. આનો જવાબ બોલો.
સર 1 કયું કાયરલ સેન્ટર છે? સલ્ફર અહીંયા આગળ આ જે સલ્ફર છે આને તમે આવી રીતે લખી શકો. આ તો ડબલ બોન્ડોમાં આને કરી દો કોઓર્ડિનેટ બોન્ડ અને અહીંયા કરી દો લોન પેર. ચારે ચાર ગ્રુપ અલગ અલગ છે જો સલ્ફરના. આ સલ્ફરના ચારે ચાર ગ્રુપ અલગ અલગ છે. એક ઓક્સિજન, એક મિથાઇલ, એક આ ગ્રુપ અને એક લોન પેર. ચલો આની અંદર આવી જાઓ. જામનગર રાધિકા. જામનગર રાધિકા. 3 ત્રણ સેન્ટર અહીંયા આગળ આપણને કાયરલ મળશે. કયા કયા ત્રણ છે? એક આ ફ્લોરિન વાળું, ક્લોરિન વાળો કાર્બન અને બ્રોમિન વાળો કાર્બન. રાજકોટ ગુરુકુળ. સર 4. ચાર કાર્બન. કયા કયા ચાર કાર્બન? એક જો આ OH વાળું છે, પછી એક અહીંયા કાર્બન એવો છે આમાં, અને એક આ કાર્બન છે. ત્રણ જ છે, ચાર નથી. ચોથો કયો તને દેખાય? ચોથો કાર્બન કયો દેખાય છે તને? આની અંદર ત્રણ એવા એટમ છે કે જેની ચારે ચાર વેલેન્સી અલગ અલગ છે. વ્યવસ્થિત રીતે ચેક કરો. ચલો 2-3 ક્વેશ્ચન આપું છું. આ છે ટેટ્રાસાયક્લિન. ટેટ્રાસાયક્લિન એક પોપ્યુલર ડ્રગ છે, બરાબર? તમે નામ સાંભળ્યું હોય, એન્ટીબાયોટિક. તો એન્ટીબાયોટિક નો જે કોમ્પોનન્ટ છે આમાં તમને પૂછ્યું છે કેટલા કાયરલ કાર્બન છે. sp2 કાર્બન તો કોઈ દી કાયરલ હોય જ નહીં, એ તો પેલી સ્વાભાવિક વાત થઈ ગઈ. ઓલવેઝ sp3 જ હોય. તો આ બેન્ઝિનના તો એક કઈ ગણવાના નહીં થાય તમારે. એની સિવાયના જે તમને દેખાતા હોય ઈ ગોતો. ચલો જામનગર હરિયા. बाकी है सर ચલો મોરબી સેન્ટર. તમારે સ્ટ્રક્ચર ડ્રો કરીને પછી આન્સર આપવો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. 5 સર 5. ઓકે, બાકીના લોકો અહીંયા ધ્યાન આપશે. 5 સેન્ટર કીધું છે ભાઈ. ચેક કરીએ કયા કયા. જો એક તો અહીંયા કાયરલ છે. sp2 તો ક્યારેય કાયરલ ન હોય. અહીંયા આગળ બીજું સેન્ટર, આ ત્રીજું અને ચોથું. બે રિંગ જ્યાં ભેગી થતી હોય ત્યાં થાય, બરાબર? આમાં તમે લેફ્ટ અહીંયા આગળ ચાલો તો CH ડબલ બોન્ડ CH આવી ગયો. આમાં તમે જો CH2 પછી CH છે, બરાબર? આવી રીતે આપણને છે એ મળે છે અહીંયા આગળ. ચલો હવે કોઈ તમને આની અંદર કાયરલ સેન્ટર દેખાય છે કોઈ જગ્યાએ? કોઈ પણ OH ન કહેવાય, આ નાઇટ્રોજન પણ ન કહેવાય. નાઇટ્રોજનમાં તો બે મિથાઇલ મિથાઇલ આવી ગયા છે એટલે એને પણ ન કહેવાય. આ તો sp2 છે, આ પણ sp2 છે, બરાબર? અને એક અહીંયા આગળ તમને કાયરલ સેન્ટર મળશે. આમાં એક નાઇટ્રોજન, એક બાજુ CHOH, એક બાજુ CH, અલગ ગ્રુપ જ છે. તો 1 2 3 4 અને 5. ભાઈ 5 આન્સર આવશે આમાં. 5 આન્સર છે આનો, બરાબર? ટેટ્રાસાયક્લિન ની અંદર 5 કાયરલ હોય. તમને એક્ઝામમાં ક્વેશ્ચન આવી રીતે આપી દેશે. તમને એવું સીધું નહીં પૂછે કે ટેટ્રાસાયક્લિનમાં કેટલા હોય, સ્ટ્રક્ચર આપશે. નેક્સ્ટ આ છે કોલેસ્ટેરોલ. હાર્ટ બ્લોકેજ જે થઈ જાય ને, બરાબર? તમે લોકો છે એ માની લો કે ખરાબ છે એ આપણે ખાવાનું આવે, ઓઇલી ફેટી એસિડ વધી જાય, બોડીની અંદર ફેટ વધી જાય, તો એમાંથી કોલેસ્ટેરોલ છે એ જમા થાય. હાર્ટ બ્લોકિંગ માટે રિસ્પોન્સિબલ હોય આ છે કોલેસ્ટેરોલ.
તો આ જે કોલેસ્ટેરોલ છે એની અંદર કેટલા કાયરલ સેન્ટર આવેલા છે એ ગોતવાના છે. ચાલો તમે બે બે નો આન્સર આપો. કોલેસ્ટેરોલ ની અંદર કેટલા કાયરલ સેન્ટર થાય છે? હાલો સર. બોલો. 8. 8 કાયરલ સેન્ટર થાય છે. ઓકે. મોરબી? હા. રાજકોટ ગુરુકુળ? 7. 7. જ્ઞાનવેલી? 7. ઓકે. જામનગર હરિયા? 7. ચલો હવે ચેક કર્યું. પોરબંદર સેન્ટર તમારે કઈ કેવું છે હવે? સર ના કેવું હતું. ઓકે. ચલો ધ્યાન આપો. અહીંયા આગળ આ OH કાયરલ થશે. ભાઈ અહીંયા આગળ CH2CH, અહીંયા CH2CH2CH OH છે. આ કાયરલ થશે. આ પણ કાયરલ છે, આ કાયરલ છે. અહીંયા એક કાયરલ છે ને અહીંયા કાયરલ છે. અચ્છા, આ કાર્બન કાયરલ નો થાય કારણ કે અહીંયા આગળ બે CH3 છે. ટોટલ કેટલા થઈ ગયા અહીંયા આગળ ચેક કરો. 1 2 3 4 5 6 7 8 8 આન્સર આવશે. તમારે લોકોને એક સેન્ટર કોઈ જોવાનું રહી ગયું છે. આ કાર્બન તો થશે ને ઉપરવાળો કાયરલ જોવો ને, એક મિથાઇલ છે ને કા મોટું મોટું ગ્રુપ છે, અથવા તો OH વાળું અમુક લોકોએ નહીં જોયું હોય. તમે એવું ખાલી નહીં જોવાનું, એવું નહીં જોવાનું કે અહીંયા CH2 ને અહીંયા CH2. આ રિંગ છે એટલે આખું રાઉન્ડ પૂરો થવો જોઈએ. CH2 છે અહીંયા આગળ, અને અહીંયા તમે જોવો CH2CH છે, અહીંયા CH2CH2, આમાં CH2CH. અલગ અલગ તો છે વેલેન્સીસ. તો પૂરું તમારે લોકોએ છે એનાલિસિસ કરવું જોઈએ. આવા ક્વેશ્ચન ની અંદર માર્ક વયા જવાના ચાન્સીસ બહુ છે એકદમ ઈઝી, પણ પ્રોપર છે એ વેરીફાઈ કરીને આન્સર છે એ લખવાનો, નહીતર ભેગું નહીં થાય. નેક્સ્ટ. ચાલો, સંયોજન કે જેની અંદર સૌથી વધારે કાયરલ સેન્ટર આવેલા હોય, the compound having maximum number of chiral center. ફાઇન્ડ આઉટ કરો એ કમ્પાઉન્ડ ને. ફાઇન્ડ આઉટ કરવાનું તેલ લેવા ગયું. તમે બધા આ ABCD ચારે ચાર ઓપ્શન ની અંદર મને કાયરલ કાર્બન કહેશો કેટલા છે. આન્સર મારે નથી આપવો, ચારે ચાર માં ગોતીને કયો કોનામાં કેટલા છે. જામનગર રાધિકા અને પછી રાજકોટ ગુરુકુળ. પેલામાં 3. પેલામાં નહીં, ચારે ચાર ના બનાવી લો જવાબ એક સાથે. સર પેલામાં 2. ચારે ચાર ઓપ્શન માં બનાવી લો પેલા. ચારે ચાર ને એક સાથે જ કહેવાના છે. બોલો જામનગર રાધિકા, ચારે ચાર ની અંદર બોલો. હું અહીંયા આગળ નંબર લખી દઈશ અથવા મેન્શન કરી દઈશ કયા કયા છે. બાકી છે હજી. વાંધો નહીં, ટેક યોર ઇનફ ટાઈમ, પણ સોલ્વ કરો.
ચલો થઈ જાય એટલે આન્સર આપો ફટાફટ. હેલો સર બોલો. 2 2 5 2. 2 2 5 2 જામનગર રાધિકા, તમે તમારી શીખવાની ભાઈ થોડી સ્પીડ સ્લો છે એવું મને લાગે છે. સર આ સી માં થોડા અટકાઈ ગયા હતા. ઓકે, ચલો જો અહીંયા આગળ એક કાયરલ સેન્ટર છે, આમાં એક કાયરલ સેન્ટર છે. આની અંદર ચેક કરો તો અહીંયા એક કાયરલ છે, અહીંયા કાર્બન છે. અચ્છા, આ તો બે મિથાઇલ મિથાઇલ કહેવાય, આને કાયરલ નો કહેવાય. હા, એટલે આની અંદર છે એ બે આવશે, આની અંદર પણ બે છે. અહીંયા આગળ આવો તો આ તો છે એ રિંગના કોમન છે, એ તો થશે જ. આ થશે, આ પણ થશે, નાય થશે. આની અંદર જો આ બે થઈ જશે તો પહેલામાં 2, પછી પાછો 2, અહીંયા આગળ છે એ 5 અને અહીંયા આગળ 2, 2 2 5 2. એટલે તમારો આન્સર આ ક્વેશ્ચનમાં અહીંયા આગળ સી આન્સર આવવો જોઈએ. બરાબર. ચાલો નેક્સ્ટ. કાયરલ કાર્બનના નંબર કહેવાના છે. હમણાં મેં જે ક્વેશ્ચન કરાયો એવો જ છે, પણ આમાં 4 ઓપ્શન વેરીફાઈ કરવા પડે. પોરબંદર સેન્ટર. સર એ બી આન્સર કયો છો? બોમ્બે આ વાળો ઓપ્શન એ ઓપ્શન એ. ઓકે, ચલો ભાઈ જોઈ લઈએ. આ કાર્બન કાયરલ નથી ભાઈ, આમાં લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ ચાલો, CH2 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 બધી કોરથી સરખા ગ્રુપ જ આવે છે. આ કઈ કાયરલ નો કહેવાય. આ પહેલામાં 0 કાયરલ કાર્બન, અહીંયા આગળ જોશો તો આ કાયરલ કાર્બન છે, આ પણ કાર્બન કાયરલ છે એટલે 2. હમણાં મેં તમને કીધું આ બે રિંગ વચ્ચેના છે એ કોમન હોય, આ રિંગ વચ્ચેના છે એ કોમન હશે, એટલે આ તો આમાં બે મળી જ જશે. અહીંયા આગળ ચલો આ થશે, આ થશે, બરાબર છે. અચ્છા, આ થઈ જશે ને હવે તો, કારણ કે આ 6 મેમ્બર રિંગ છે ને આખી રિંગ એક કાઉન્ટ કરવાની. તો ટોટલ આની અંદર આપણને છે એ 4 મળે છે. 0 પહેલા એક સાચો ગોતી નાખો ને તોય બધા આવી જાય એમ છે. જો 0 2 2 4 પહેલા વાળું સાચું કરી નાખો તોય વાંધો નથી. ચાલો, એક કમ્પાઉન્ડ છે, એનું નામ છે ઝોકોર. ઝોકોર, ઈ ઝોકર જે છે, જોકર નથી, ઝોકોર છે. ઈ ઝોકોર એક ટાઈપની ડ્રગ છે જે કોલેસ્ટેરોલને રિડ્યુસ કરે. હાર્ટ એટેક આવી જાય તો પછી કોલેસ્ટેરોલને રિડ્યુસ કરવું પડે, તો એ કોલેસ્ટેરોલને રિડ્યુસ કરવાનું કામ આ ઝોકોર કરે. આ ઝોકોરની અંદર કાયરલ કાર્બન કેટલા છે? ચલો ફાઇન્ડ આઉટ કરો. રાજકોટ ગુરુકુળ. સર 7. ઓકે, ચલો ચેક કરીએ, વેરીફાઈ કરી લઈએ આને કેટલા કાર્બન થાય છે. જો અહીંયા આગળ કાયરલ સેન્ટર છે, એક અહીંયા કાયરલ સેન્ટર છે. આ રિંગ નો કોમન કાર્બન કાયરલ થશે, આ પણ કાયરલ છે અને આ પણ કાયરલ છે. અચ્છા, અહીંયા આગળ કાયરાલિટી નથી, બે મિથાઇલ મિથાઇલ આવી ગયા, ત્યાં કાયરાલિટી નથી. અહીંયા આગળ કાયરલ થઈ જશે, એક અહીંયા આગળ કાયરલ થશે. તો કેટલા થઈ ગયા? 1 2 3 4 5 6 અને 7. તમારો આન્સર છે એ 7 છે. જેડબલ્યુ માં બ્લેન્ક વાળું પૂછાય તો એમાં આન્સર તમારે 7 ટાઈપ કરવો પડે. ઓકે, જ્ઞાનવેલી. બે કેટલા કાયરલ એટમ થાય છે? બોલો, ફરીથી બોલો.
બે. ઓકે, ચલો ધ્યાન આપો. આ એક કાર્બન એટમ કાયરલ છે, આ એક કાયરલ છે. અચ્છા સાહેબ, આની ઉપર કોમેન્ટ કરો, ઈ કાયરલ નથી, ત્યાં બે મિથાઇલ મિથાઇલ આવી ગયા જો. તો તમારો આન્સર છે 2. આમાં આન્સર આવશે 2. મિથાઇલ મિથાઇલ આવી ગયા એટલે હવે એ કાર્બન કાયરલ નો કહેવાય, એની ઉપર તમારે ફોકસ કરવાનું નથી. નંબર ઓફ કાયરલ સેન્ટર આર. આમાં કેટલા કાયરલ સેન્ટર છે? સ્ટ્રક્ચર મોટું બનાવે એનો મીનિંગ એવો નથી કે આન્સર બહુ મોટો હોય. જામનગર રાધિકા. સર 1. આની અંદર એક જ કાયરલ સેન્ટર છે, આમાં તો બે ફિનાઇલ આવી ગયા એટલે આ નથી. બરાબર છે. આ બધા sp2 છે એટલે ઈ પણ ન આવે. અહીંયા બે મિથાઇલ આવી ગયા. આ એક કાર્બન છે ઈ કાયરલ આપણને દેખાય છે જ્યાં OH જોઈન્ટ થયો છે એ આ વાળો. આ એક જ સેન્ટર કાયરલ છે. નાઇટ્રોજન કાયરલ નથી ભાઈ. આ બાજુ જાવ કે આ બાજુ જાવ ગ્રુપ સરખા થઈ ગયા એટલે ઈ કાયરલ નથી. બરાબર, ઈ કાયરલ કહેવાશે નહીં. ઓકે, ચલો નેક્સ્ટ. કાઉન્ટ ટોટલ નંબર ઓફ કાયરલ સેન્ટર. હું તમને બધાને સલાહ આપું છું કે તમે લોકો આ સ્ટ્રક્ચરને CH2 કે CH જે હોય એમાં પ્રોપર ડ્રો કરીને પછી લખો તો જવાબ આવશે, નહીતર જવાબ નહીં આવે. અને આવા ક્વેશ્ચન ની અંદર મોટા ભાગે બધાની ભૂલ પડી જ જાય છે. ચલો અહીંયા ધ્યાન આપો, બધાનું ધ્યાન અહીંયા આગળ. આ કમ્પાઉન્ડ મેં અહીંયા આગળ ડ્રો કરી લીધો છે. તમે લોકો આ કાર્બન ને ફોકસ કરજો. જો એ કાર્બન અહીંયા આગળ રહ્યો, આ વાળો. હવે આ કાર્બન ની અંદર એક સાઈડ તો તમને મળે છે CH2 એક સાઈડ છે એ તમને મળે છે CH2, એક સાઈડ છે એ તમને મળે છે CH, અને એક તો એની ઉપર હાઇડ્રોજન છે જ તે, એક એની ઉપર હાઇડ્રોજન છે. 4 અલગ અલગ વેલેન્સી દેખાણી ભાઈ આની માટે, આ રેડ વાળા માટે. એક બાજુ કઈ છે CH2, એક બાજુ કયું આપેલું છે CH2, એક ડાયરેક્ટ સીધું કયું જોડાયેલું છે CH, અને એક આની ઉપર હાઇડ્રોજન તો છે તે અલગ ડિફરન્ટ. તો આ વાળું જે છે ને, આ વાળું રેડ વાળું, ઈ તમારું કેવું કહેવાશે? કાયરલ. આ કાયરલ છે તો આ CH પણ કાયરલ થશે, આ કાયરલ થશે ને આ કાયરલ થશે. એટલામાં કાયરલ સેન્ટર અહીંયા આગળ છે બધા, અહીંયા, પછી અહીંયા આગળ અને અહીંયા આગળ. તો આમાં તમારો આન્સર આવવો જોઈએ 4. આમાં આન્સર થઈ જશે 4. પહેલી વખત આ ક્વેશ્ચન ડાયરેક્ટ સોલ્વ કરવાનો થયો હોય તો જવાબ નથી આવતો, લગભગ કોઈ નથી એને સોલ્વ કરતું. બરાબર, અને ટિપિકલ ક્વેશ્ચન થઈ ગયો. નો થાય ત્યારે ક્વેશ્ચન ને તમારે સિમ્પ્લિફાય કરી દેવાનો એટલે જવાબ તરત મળશે તમને. ચાલો એસ્ટ્રોન. આ બધા જ મોલેક્યુલ બહુ કામના છે. આગળ ઓલો છોકરો આવ્યો, આ એસ્ટ્રોન આવ્યો. પેલા હોર્મોન્સ ખબર છે ને, એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન ને એવું બધું આવે. હા, તો એના કોમ્પોનન્ટ છે આ બધા. બધી કામની વસ્તુ તમને હું ભણાવું છું, ફાયદો થશે. આ તો બહુ ઈઝી છે, તરત આન્સર મળી જશે. મોરબી. ચાર સર.
ઓકે, આને છે ઈ જો આ OH ને તો ન કહેવાય કારણ કે sp2 ઉપર છે. આ 1 2 3 4, આમાં તમારો આન્સર આવશે 4. હવે બે કમ્પેરિઝન કરીએ, સ્ટીરિયો સેન્ટર અને કાયરલ સેન્ટર. જો કાયરલ સેન્ટર જે છે ને એ સ્ટીરિયો સેન્ટર નો એક પાર્ટ છે, બરાબર છે. માની લો કે આ આખું સ્ટીરિયો સેન્ટર, તો એની અંદરનો કાયરલ સેન્ટર અહીંયા આગળ આવે. સ્ટીરિયો સેન્ટર આખું છે, મેં તમને પહેલા કીધું આ કાયરલ સેન્ટર ઇઝ અ સબસેટ ઓફ સ્ટીરિયો સેન્ટર. સ્ટીરિયો સેન્ટર જે છે ને આ કાયરલ સેન્ટર, આની અંદર બે આવે, જીઆઈ આવે, બરાબર છે. સ્ટીરિયો સેન્ટર એટલે એની અંદર જીઆઈ પણ આવે, અને કાયરલ સેન્ટર પણ આવે. એટલે સ્ટીરિયો સેન્ટર ની અંદર બે સમ કરીને કહેવાનું હોય તમારે, અને કાયરલ સેન્ટર એટલે ખાલી sp3 વાળા જ ગોતવાના, બરાબર. આ ખાલી sp2 વાળા જ, બેને ભેગા કરો એટલે સ્ટીરિયો સેન્ટર. ચલો પેલું કરાવી દઉં છું. જો આની અંદર આ નાઇટ્રોજન છે, એમાં તમને આવો આઈડિયા આવી ગયો હોવો જોઈએ, n ડબલ બોન્ડ n. ચલો અહીંયા આગળ OH અને લોન પેર. હું આ લોન પેર અને OH ને બદલાઈ નાખું, તો છે એ શું થાય જુઓ તો જઈ. આ નાઇટ્રોજન ને કહેવાય સ્ટીરિયો સેન્ટર, તો કે કહેવાય. આ નાઇટ્રોજન ને કહેવાશે સ્ટીરિયો સેન્ટર. કેટલા થયા? 2. કાયરલ સેન્ટર એકય નથી, 0. sp2 થોડા કાયરલ હોય કોઈ દી? sp2 ક્યારેય કાયરલ ન હોય એટલે એને 0. કાયરલ નાઇટ્રોજન હોય, કાયરલ નાઇટ્રોજન શક્ય છે, પણ કાયરલ sp2 નાઇટ્રોજન શક્ય નથી. ઓકે, ચલો તમારે આવી રીતે પૂરા કરવાના છે. જો આની અંદર જો આ કાર્બન છે, આ કાર્બનમાં જીઆઈ થાય, અહીંયા જીઆઈ થાય, અહીંયા પણ જીઆઈ થાય, તો સ્ટીરિયો સેન્ટર છે એ ટોટલ કેટલા થઈ ગયા? 4. કાયરલ 0, એ તો sp3 જ હોય ઓલવેઝ. આને છે એ જુઓ, આ કાયરલ કાર્બન, અહીંયા કાયરલ કાર્બન, અહીંયા આગળ છે એ કાયરલ કાર્બન, અહીંયા કાયરલ કાર્બન. અચ્છા, આમાં તમે સિસ ટ્રાન્સ કરી શકો? તો કે કરી શકો. 2 આવશે, આ પણ 2 આવશે. ભાઈ અહીંયા તમે બોન્ડ બદલાવો તો, અહીંયા બોન્ડ બદલાવો તો પોસિબિલિટી તો છે ને. ચલો આની અંદર જો અહીંયા એક કાયરલ, પણ આ કાર્બન છે એ કેવો છે? સ્ટીરિયો વાળા કેટલા મળ્યા? 2. સ્ટીરિયો સેન્ટર ની અંદર તો બધાનો સરવાળો કરી દેવાનો, એટલે સ્ટીરિયો સેન્ટર ટોટલ થઈ ગયા 3. પણ અહીંયા આગળ સિસ ટ્રાન્સ કરે એવું કેટલા છે? તો કે 2. અમુક ક્વેશ્ચન કરાવ્યા હવે તમારી માટે. સર, હા, કાયરલ સેન્ટર તો એક જ છે ને? નહીં, સ્ટીરિયો સેન્ટર, સ્ટીરિયોમાં તો બધાનો સરવાળો થાય ને. સર પણ તમે કાયરલમાં 2 લખ્યું, 1 આવશે ને? હા, અહીંયા 1 આવે, સોરી, ક્યાં? અહીંયા 1. કાયરલ 1 છે અને આમાં તો બધાનો સરવાળો કરવાનો. હા બસ એમ, હા ઈ બરાબર છે. કાયરલ 1 જ છે, જીઆઈ શો કરે એવા 2 કાર્બન, એટલે ટોટલ 3. ચલો હવે તમારી માટે ક્વેશ્ચન્સ. અમુક એવું કહેતા છો હેલા હતા એને કરી નાખ્યા, અમારી માટે આવા અઘરા લાવ્યા. એમાં મારો ફોલ્ટ નથી, મેં હમણે સોંગ સાંભળ્યું હતું, સોચતા હું કે वो कितने मासूम थे, क्या से क्या हो गए देखते देखते. એટલે આમાં તો પછી એવું થાય. ચલો ફર્સ્ટ વાળું જુઓ. અહીંયા આગળ કાયરલ સેન્ટર એકય નથી, 2 મિથાઇલ આવી ગયા છે, તો કાયરલ સેન્ટરમાં તો 0. પણ અહીંયા 2 કાર્બન છે એ તમને જીઆઈ શો કરી શકે, સ્ટીરિયો સેન્ટર 2. બરાબર છે. આના એક્ઝામ્પલ તો સેમ છે, ડિફરન્ટ કરવા માટે ચલો અહીંયા સીએલ ને બીઆર મૂકી દઉં છું. તો એક કાયરલ સેન્ટર થયું,
અને આ બે સ્ટીરિયો સેન્ટર થયા. ટોટલ અહીંયા આગળ છે E3. આની અંદર છે એ જો તો આ ફ્રન્ટ કાર્બન તમને કાયરલ દેખાય છે ભાઈ, ઉપર મિથાઇલ, એક બાજુ ઇથાઇલ, એક સાઈડ H. ફ્રન્ટ વાળો તમને છે એ કાયરલ દેખાય છે તો કે આ પાછળ વાળો કાર્બન એ કાયરલ દેખાય છે, એક હાઇડ્રોજન, એક ડ્યુટેરિયમ અને નીચે એક આખો લબાચો તો કે હા. અને આ કાર્બન એ કાયરલ જ છે જો HD અને મિથાઇલ, HD અને મિથાઇલ. તો અહીંયા આગળ કાયરલ સેન્ટર એ 3 છે, સ્ટીરિયો સેન્ટર પણ 3 જ થશે. બધા જ કાર્બન આની અંદર કાયરલ છે એ થઈ જાય છે. આ ફ્રન્ટ વાળો, બેક વાળો અને નીચેનો કાર્બન એ. ચલો નેક્સ્ટ. ચલો ભાઈ આની અંદર અહીં આગળ એક કાયરલ કાર્બન, બીજું કઈ નથી. કાર્બન અને નાઇટ્રોજન બે GI કરશે એટલે 2 અને ટોટલ 3 થઈ ગયા. આની અંદર અહીં આગળ એક કાયરલ સેન્ટર દેખાય છે. આ બે તો કઈ GI કરી શકે એવા પોઝિશનમાં નથી. કાયરલ સેન્ટર 1, ટોટલ સ્ટીરિયો સેન્ટર 1, GI વાળા 0. બરાબર, GI વાળા 0. ચલો આની અંદર કાયરલ સેન્ટર કેટલા? મોરબી, સાત થશે સર. 7. ઓકે. રાજકોટ ગુરુકુળ, 7 થશે. પોરબંદર, સર 5. 5. ઓકે. ચલો જો આ રિંગ વાળા તો નથી કહેવાના, બેન્ઝીન વાળા 1 2 3 4, અહીંયા આગળ 5. અચ્છા અહીંયા આગળ 6. આ નાઇટ્રોજન પણ કાયરલ જ છે લોન પેરની. આ 1 2 3 4 નાઇટ્રોજન પણ કાયરલ છે. કાયરલ સેન્ટર પૂછે તો તમારો આન્સર આવશે 7. પણ જો તમને આવું પૂછે કે કાયરલ કાર્બન કેટલા, કાયરલ કાર્બન કેટલા, તો તમારો આન્સર થઈ જશે 6. ક્વેશ્ચન બરાબર વાંચજો, ભૂતકાળમાં આવું થયેલું છે. બરાબર, પૂછા હોય કાયરલ કાર્બન ને ઠપકારીને આવે કાયરલ સેન્ટર તો ઈ નહીં હાલે. કાયરલ કાર્બન એટલે પછી એ જ કહેવાના હોય, બીજાની અંદર ધ્યાનમાં નહીં લેવાના, ખાલી કાર્બન ને જ જોવાના રહે. જૂની બધી એક્ઝામના જેડબલીના ક્વેશ્ચન તમે PYQ છે એ જોજો. કાયરલ કાર્બન ને કાયરલ સેન્ટરની કેલ્ક્યુલેશનના ક્વેશ્ચન્સ તમને છે એ મળી જશે. બરાબર, GOC ચાલશે એટલે એક વખત ફરી તમને હું અહીંયા આગળ યાદ અપાવીશ. આમાં હજી એક લોજિક એપ્લાય કરવાનું થાય, પણ એ GOC માં આપણે એપ્લાય કરશું, અત્યારે નહીં. આવતીકાલે હવે મારે તમને છે એ શીખવાડવાનું છે POS COS. બને તો કાલના લેક્ચરમાં કોઈ ગેરહાજર ન રહેતા. બરાબર, મોડેલ મારે બતાવીને તમને પ્લેન ઓફ સિમેટ્રી, સેન્ટર ઓફ સિમેટ્રી બતાવવાનું છે કે પ્લેન ઓફ સિમેટ્રી કોને કહેવાય, સેન્ટર ઓફ સિમેટ્રી કોને કહેવાય. એ બે એબસન્ટ હોય તો મોલેક્યુલને શું બોલાય,
આ બધા પોઈન્ટ મારે તમને એક્સપ્લેન કરવાના છે, એટલે કાલના લેક્ચરમાં કોઈ ગેરહાજર ના રહેશો. બધા છે એ હાજરી આપે એ અનિવાર્ય છે. પહેલાની જેવો લેક્ચર છે, કેમ કન્ફર્મેશનમાં મેં તમને રિપ્રેઝન્ટેશન શીખવાડેલું હતું, બરાબર? એક લેક્ચરમાં બધા રિપ્રેઝન્ટેશન કરાવ્યા હતા. હવે એ નો આવડે તો આનું ચેપ્ટર આગળનું થાય જ નહીં. કન્ફર્મેશન એ નહીં આવડે, આ નો આવડે, કઈ નો થાય. એની જેમ જ છે. એટલે કાલના લેક્ચરની અંદર મોડલ વિઝ્યુલાઇઝ કરીને આન્સર આપવાના થશે. મોડલથી તરત જવાબ આવી જાય, બરાબર? વિધિન અ સેકન્ડ આપણને આન્સર ફાઇન્ડ આઉટ કરતા આવડી જશે. તો આગળ મારે તમને કાલે એક્સપ્લેન કરવાનું છે POS એન્ડ COS, પ્લેન ઓફ સિમેટ્રી, સેન્ટર ઓફ સિમેટ્રી. આ બે ઉપર આપણે કાલ લેક્ચર લેશું અને એની પછી સ્ટીરિયો આઇસોમેરિઝમ ઉપર પછી જશું. ધીસ આર ધ બેઝિક ફંડામેન્ટલ ટર્મ્સ વિચ વી વિલ યુઝ ડ્યુરિંગ ધ સ્ટડી ઓફ ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. અને એટ ધેટ ટાઈમ આઈ વિલ નોટ ઇન અ પોઝિશન ટુ એક્સપ્લેન ઓલ ધ પોઈન્ટ્સ. એ વખતે પછી હું તમને બધા પોઈન્ટને એક્સપ્લેન ક્યાં કરવા જાઉં? શક્ય નથી. તો અત્યારે જ મારે તમને આ બધા એક પોઈન્ટ્સ એક્સપ્લેન કરી દેવા જોઈએ, જેથી કરીને ડ્યુરિંગ ધ ટોપિંગ ઇટ ઇઝ ઇઝી ટુ એક્સપ્લેન. એટલે તરત તમને એની સાથે છે એ આઈડિયા આવી જાય કે આમાં આવું કહેવા માંગે છે આ પોઈન્ટમાં. ઓકે, અહીં સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ. ચલો, આની ભાઈ બોર્ડ વર્ક ને એ બધું તમને હું મોકલાવું છું. 2-3 લેક્ચર એક સાથે થઈ જાય ત્યારે બોર્ડ વર્ક મોકલાઈ દઉં છું. તમે લોકો જોઈ લેજો, તમારી બેન્ચમાં આવી જશે.